સમાજમાં કરોડપતિ થાય, અબજોપતિ થાય, ધનવાનમાં નામ આવે એવા થઈ જાય ધનાઢ્ય, પણ એને આ બધું ભેળું કરતા 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 અડધા ઉપર જિંદગી વહી ગઈ હોય. હા, નામ કમાઈ જાય, પણ એને ખબર હોય કે આ કેમ ભેળું કર્યું છે, અને પાછળથી એની જે પેઢી આવે એને પરસેવા વગરની કમાણી આવે. એવું જ હોય ને, બાપના નામ ઉપર પછી હાલે. આપણે કઈ પૈસાવાળાની વાત ઉપર ધ્યાન આપવાનું કઈ છે નહીં. દ્રષ્ટાંત પૂરતી આ વાત લીધી છે. હવે એ વાતને આપણા ઉપર લઈએ. આપણા પૂર્વજો દાદા ખાચર, પરબતભાઈ, ગોરધનભાઈ વગેરે હરિભક્તો, પછી હેમરાજ શાહ શેઠ હોય, શિવલાલ શેઠ હોય, જોકે શિવલાલભાઈ તો પાછળની બીજી પેઢીમાં આવી જાય, અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બરાબર. આપેલી પેઢી આપણે અત્યારે એમ કે ગોપાળાનંદ સ્વામી આવા ચમત્કારી, ગુણાતીતાનંદ સ્વામી આવા, નિષ્કુળાનંદ સ્વામી આવા, પણ એને જે સહન કર્યું છે, આપણે કૃપાનંદ સ્વામીની વાત કરી હતી ને 2 દી પહેલા, કાઢી મૂક્યા અપમાન કરીને. ખીચડી અડધી ચડી ગઈ હતી, ખીચડી ખાવા ન દીધી, અપમાન કરીને કાઢી મૂક્યા. કારેલી ગામ છે, ત્યાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી, આ જતવાડ એટલે મોરબી સાઈડ કહેવાય, બરાબર. ત્યાં કોઈ ભેખધારીએ તો માથા ભાઈ રહી છે, એને એના આશ્રમમાં લઈ ગયા અને દરવાજો બંધ કર્યો. અને હવે ત્યાં સ્વામિનારાયણના સાધુ નાક કાન કાટે ગાંઠ્યા, બરારો પાતો જાય ને છરો ઘસતો જાય, નાક કાન કાપવા માટે જો. હવે દરવાજો હોય છે જૂના જમાનાનો એવો, બંધ તો કર્યો પણ બહાર અવાજ સંભળાય, અને ત્યાં એક કોઈ માણસ એવો નીકળ્યો બળુકો. એ કે આ શું કરે છે? ત્યાં જોયું તો એટલે ખોલ્યું નહીં. આ માણસ બળવાન હતો ને જોડા પગમાં પહેર્યા હતા, ઓખાય માર્યું એક પાટું, એની જાપલી ખડી ગઈ, દરવાજો ખડી ગયો, અને અંદર જઈને આ શું કરે? એ કે આને નાક કાન કાપ્યો કાપવા છે. ત્યાં છોડી દે જવા દે કે નહીં. ઓને એક મારીને પડબૂથમાં થપ્પડવો, એને છરો બરો કે ઉડી ગયો. અને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી છોડાયો. સદાનંદ સ્વામી બાવળી ગામમાં ઝાલાવાડ, એટલા માયરા એને. હા, આ લુગડા ભગવાન લુગડા વાળા જ હતા, એ મારનારા. ગામની બારોબર ખરાવાડ કે ને, ખરાવાડ ત્યાં લઈ ગયા અને મારે. ત્યાં બાજુના ખેતરમાં કોઈ કામ કરતો હોય છે, એ કે આ કોણ કસાય જેવો કે ઢોરને મારે છે? આમ બહાર આવી જોયું ને તો આ તો સદાનંદ સ્વામી, અને બોલો મારનારો પોતાનો ગામનો જ. હા, શીશમની લાકડી ભાંગી ગઈ એટલા માર્યા. છોડાયું ને ત્યારે સદાનંદ સ્વામી એમ બોલ્યા, એ કે મારા વાહામાં તો હળદર ભરીશ, શેક કરીશ ને હાજો થઈ જાય 6 મહિનામાં, પણ મારા ગુરુભાઈની લાકડી ભાંગી ગઈ, એ હાજ ક્યાં થાય? બોલો.
કેટલાય સંતોને ઝેર દીધું છે. મારે એમ કેવું છે કે આપણે અત્યારે સીધા પેઢી ઉપર બેસી ગયા છે, પણ આપણી આગલી પેઢી કરોડોપતિ કેમ કહેવાય છે કે શેઠિયા, પછી એમ એને મહેનત કરી, એમ આપણે આ કેટલું કેટલું સહન કર્યું છે. ગ્રહસ્થોમાં તમારે અને ત્યાગીમાં અમારે બે પક્ષવાળાએ બહુ સહન કર્યું છે, બહુ સહન કર્યું છે. અને આપણે ત્યારમાંથી બેસી ગયા છે. એવો આપણે ત્યારમાંથી બેસી ગયા છે. બોલો, હેમરાજ શાહ શેઠ એને કઈ ઓછું સહન કર્યું છે? બોલો, બહુ સહન કર્યું છે, બહુ સહન કર્યું છે. નાક બહાર મૂક્યા. હવે મારે એમ કેવું છે કે આવી બધી કઠણાઈના દિવસોમાં આ સંતોએ કીર્તનોની રચનાઓ કરી, બરાબર, અને કાવ્યો રચ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ નાના મોટા કેટલાય બધા, મુક્તાનંદ સ્વામીએ કાવ્યો રચ્યા, બ્રહ્માનંદ સ્વામીએ કાવ્યો રચના કરી, આધારાનંદ સ્વામીએ મોટો ગ્રંથ બનાવ્યો, અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતો સતત કર્યા કરી, વાતો સતત કર્યા કરી, વાતો સતત કર્યા કરી. ગોપાળાનંદ સ્વામીને બે દેશમાં વિતરણ, મહારાજની સાથે હતા ત્યારે બધી વિતરણ, બરાબર, અને પાછી વાતોનો પ્રવાહ એટલો ચલાવ્યો છે. આ મોટા મોટા જે આગલી હરોળના જે નંદ સંતો છે ને, એને અપમાન સહન કરવામાં બાકી રાખ્યું નથી, વિતરણમાં બાકી રાખ્યું નથી, અને આપણા માટે આ રચનાઓ કરી છે, કાવ્યના સર્જનો કર્યા છે, એમાં કોઈ બાકી રાખ્યું નથી. અને હવે આપણે ટાઢો સાયો ઉપર પંખો હોય, અને ક્યાંય આપણે એસી હોતી હોય, પંખા ફરતા હોય, સરસ મજાની ઓફિસો હોય, સરસ મજાના સભા મંડપો હોય, એ મંદિરોમાં હામાં બે ઘનશ્યામમાં બે માળા કરતા હોય, ધીમે ધીમે પ્રદક્ષિણા કરતા હોય, કોઈ આવી રીતે તમારી જમાય બે માળા કરે, વાંચન કરે, નિરાતે ભગવાન ભજે છે. નિરાતે છે ને, કાંઈ છે ઉપાધિ કયો? હા, અને ઘરે જઈને બે ટાણા ત્રણ ટાણા જે કાંઈ તમારી શ્રદ્ધા હોય તો થાકો જમાવી લેશો. હા, એટલે સ્વામી એની વાતોમાં કીધું છે કે દુઃખ તો અમારી વારીમાં હતા, હવે તો કે સુખપાલમાં બેહીને ભગવાન ભજી લેવા જેવું આવ્યો છો. કેવો અવસર આવ્યો છો, કેવો અવસર આવ્યો, બોલો. હવે આપણે છે ને આમ એ નિરાતે ટાઢે સાહેબ બેઠા હોય ને ભજન કરતા હોય, અને બીજું એક તડકામાં હેરાન થતો હોય, તેને આપણી કોઈ ઈર્ષા તો આવે હો. ઈર્ષા આવે, ઈર્ષા ન આવે ને, આવે ઈર્ષા. હે અવસર આવ્યો રે કે તમને ભજવાનો, અવસર આવ્યો રે કે તમને ભજવાનો. તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, એ આ અવસર આવ્યો રે કે તમને ભજવાનો. બોલો, એવી વાતો છે. હવે આપણે આ કીર્તનની રચના કરી છે બધી આવા સમયમાં, કઠણાઈના સમયમાં, આવા દિવસોમાં સંતો કીર્તનોની રચના કરીને આપણે દઈ ગયા છે. જાવું છે રે, જાવું છે રે. હવે હમણાં આવી સુખપાલમાં બેઠા હોય આપને યાદ આવે, જાવું છે યાદ તો ભગવાન વધારે રાખજો. હા, બીજું પદ છે કે ભૂલે મારે, ભૂલે મારે આવું અંગ ભારી દેશે બારી રે ભાઈ ભૂલે માં. બોલો, ભૂલતા નહીં હો. શું આ વાત ભૂલતા નહીં? ચોક્કસ ગમે એટલું સારું શરીર રહેશે, બાળી નાખવાનું છે, બાળી જ નાખવાનું. બોલો, સગા સંબંધીમાં ગમે તે સંબંધ થતો હોય, બરાબર, અને એમ થાય કે મારા દાદા દીકરા ભાઈ ભલા ગમે તે હોય, અને શરીર સરસ મજાનું સારું હોય, રૂપાળું હોય, બધું હોય, પણ ભડ અગ્નિમાં બાળી નાખવાના છે. એ ભૂલતા નહીં. તમે કહ્યા કે ભૂલે મારે,
ભૂલે મારે તન નથી તારું માને મારું રે એ ભાઈ ભૂલે માં. આ શરીર કોનું છે? આપણે એમ કહે છે ને મારું, એમ કહે છે ને બધા, એમ કહે છે ને મારું. તન નથી તારું ભલે તું માને મારું, તન નથી તારું માને મારું. આ આપણું નથી છતાંય આપણે આપણું માની લઈશું. આ કેટલી મોટી ભૂલ છે. પાર્કિંગમાં વાહન પડ્યા છે, બરાબર, કોઈ નવી ગાડી હોય, ટુ વ્હીલર હોય, નવું વાહન હોય, અને આપણે સાયકલ લઈને આવ્યા હોય અને એમ કે આ વાહન મારું છે. બરાબર, કદાચ ચાવી એમાં રાખ ભેગી લોક ન કર્યું, ચાવી અંદર હોય અને આપણે એમ કે આ બાઈક મારું છે, હે માની લઈ, પણ છે આપણું? ચાવી હોય અને કદાચ હાલવા ચાલવાનો આપણે પ્રયત્ન કરીને ઓલો ભાઈ આવે તો બે નાખી દેશે, આ ચોર છે, ચોર છે, પકડો પકડો પકડો, કઈ આબરૂ જાય. જે આપણે એવું જ કરીશું કે આ શરીર નથી આપણું, છતાંય આપણું માની લીધું આપણે. હા, એ ભૂલે મારે, ભૂલે મારે તન નથી તારું માને મારું રે એ ભાઈ ભૂલે માં, ભાઈ ભૂલે માં. કે ભૂલે મારે, ભૂલે મારે દેખી દેહ રૂડી છે જો કુડી રે ભાઈ ભૂલે માં, એ ભાઈ ભૂલે માં. દેખી દેહ રૂડી હો શરીર. મેં કાલે વાત કરી હતી ને કે બાથરૂમમાં કેવો કેવો આ શરીરને નવરાવ્યો, આ બહુ ગહન, ઓયલું ગહન, તે કરે, બધું કરે. હા, આપણે ના નથી પાડતા હો, જે તમે નવરાતો નવરાવજો, પણ મારે કહેવાનું એમ છે કે દેખી દેહ રૂડી છે જો કુડી, આવ ખોટી છે આ. તમે ગમે એટલું આનું જતન કરશો, ગમે એટલું જતન કરશો. હા, ઘણાને તો એવું હોય અરીસામાં ખૂબ ખૂબ બરાબર જોવે અને કદાચ અવસ્થા થઈ ગઈ, એકાદો કે ધોળો દેખાઈ જાય તો શું કરે? માથામાં ધોળો વાળ દેખાઈ જાય તો શું કરે? નહીં ખબર, ખેંચી લે. આ ક્યાંથી ધોળો આવ્યો કે એ ખેંચે ક્યાંથી બહાર આવે? તો એક ખાલી બે આવશે. હા, એ તો આવવાના છે. કે છે દેખી દેહ રૂડી હો, ગમે એટલી રૂડી સરસ બધાની શરીર હોય, પણ છે હાવ કુડી, ખોટી છે હાવ. આ શરીર ખોટું છે. બોલો. કે ભૂલે મારે, ભૂલે મારે દેહ દેહ દેશે દાટી થાશે માટી રે ભાઈ ભૂલે માં. કદાચ ને કોઈ શરીરને હળગાવતા ન હોય, દાટી જ દે તો એનું શું થવાનું છે? હે, એ હળીને હળીને ધૂળ ભેગું ધૂળ જ થવાનું છે. લ્યો, અને ભાઈ જો આવું બને નહીં, અને કદાચ ને બરાબર ફરીને માનવનો દેહ આવ્યો અને કદાચ ને કંઈક સ્મૃતિ રહી ગઈ, ભરતજીને સ્મૃતિ રહી હતી, એમ સ્મૃતિ રહી ગઈ અને ખબર પડે કે આ જગ્યાએ મારું શરીર દાટ્યું હતું, અને ત્યાં જઈને ખોદે અને હાડકા નીકળે, આ મારા છે કે લઈ જાય. આવું બને નહીં, પણ કદાચ ને એમ માનો કારણ કે દાટ્યું તો આ તો મારા ગયા જન્મના મારા હાડકા છે.
હાલો હાલો આને ક્યાંય નાખી લઈ જાઓ, હાલો મૂકી દો શોકેસમાં. કોઈ લે? હા ભલે રહ્યું કે દેહ દેશે દાતી ભાઈ થાશે માટી, કે ભૂલે મારે ભૂલે માં દેખી દેહ સારી જોને વિચારી રે ભાઈ ભૂલે માં. ગમે એટલી સારી દેખાતી હોય આ દેહ, ભૂલે મારે કહે નિષ્કુળાનંદ, એક સ્વામી છે સુખ કંદ રે ભાઈ ભૂલે માં. સુખનું મૂળ અને સુખ આપનાર એક છે. કોણ? સ્વામી. કોણ સ્વામી? એટલે સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનો. એ સુખના દેનારા છે. બસ આ શરીરમાંથી બીજું કાંઈ મળવાનું નથી. જે એનું પાસેથી કામ લેવાનું એ કામ લઈ લેવાનું. બે જ કામ લેવાના છે, એક ધંધા રોજગાર જોબ નોકરી જે કંઈ કરો છે એ, અને બીજું એમ પાસે ભજન કરી લેવાનું. બસ હા, કારણ કે શરીરને ટકાવવું હોય તો કંઈક ખાવા પીવા જોઈએ. તો ખાવા પીવા કંઈક ચોખ્ખું થઈને દઈ જાય ત્રણ ટાણ આપને. હાલો આ મારું મકાન છે, તમને રહેવા આપી દઉં છું, અને ખાવા પીવા આપી દઉં, ચોખ્ખું દે. એટલે એના માટે ધંધા રોજગાર જે કંઈ કરવાનું એ કરવાનું, અને બીજું કરવાનું પાસે ભજન કરવાનું. બે કામને પાસે લઈ લેવાના તો ભયો થઈ જાય. જય સ્વામિનારાયણ.